પહેલી 2 ભેંસોથી શરૂઆત કરી હતી અને અત્યારે અમારી પાસે 100 ભેંસો જેવું અત્યારે છે. પરિશ્રમ અને પારસમણી એટલે એવા પ્રગતિશીલ પશુપાલકોની વાત જેમણે પોતાના અથાગ પરિશ્રમથી સોનેરી સફળતા હાંસલ કરી અને એમાં સાથ મળ્યો પારસમણી સમાન અમૂલનો. આવો મળીએ રતનપુરા ગામના ભાવનાબેનને. ચૌધરી ભાવનાબેન વર્ષ 2008માં તેમણે એક ગાય અને એક ભેંસ સાથે પશુપાલનનો વ્યવસાય કર્યો. આજે તેમની પાસે 90 પશુઓ છે, જેના થકી રોજનું 200 લીટર દૂધ મેળવે છે. એટલું જ નહીં, તેમણે પશુપાલનના કાર્યમાં જોડાવા માટે 10 વ્યક્તિઓને રોજગારી પણ આપી છે. વર્ષ 2018થી આજ સુધી દર વર્ષે બનાસ ડેરી તરફથી તાલુકા કક્ષાનો એવોર્ડ જીતતા ભાવનાબેનની સફળતાનું રહસ્ય શું છે? હું આ સ્થાન પર પહોંચી અને મારા વ્યવસાયને આટલો સફળ બનાવ્યો છે તે માટે મારા પરિવારનો સાથ સહકાર ખૂબ જરૂરી અને અગત્યનો રહ્યો છે. સાથે સાથે હું એ પણ કહેવા માંગીશ, જેટલો જ સાથ સહકાર મને મળ્યો છે આપણી બનાસ ડેરી અને સાહેબશ્રીનો. પશુઓ માટે પંખા અને કુલિંગ સિસ્ટમવાળો શેડ, ફરવા ચરવા માટે ખુલ્લી જગ્યા અને સાથે નાનું તળાવ વગેરે જોતા જ ખ્યાલ આવે કે ભાવનાબેન કેટલા પ્રગતિશીલ વિચાર ધરાવે છે. તેમણે ઘાસચારો કાપવાનું યંત્ર, મિલ્કિંગ મશીન પણ વસાવ્યા છે. વળી દરેક પશુનો વીમો પણ ઉતરાવ્યો છે. વાછરડા ઉછેર સબસિડી જે મને બનાસ ડેરી તરફથી મળી હતી તે મને આ બધું વિકસાવવામાં ખૂબ કામ આવી છે. આ ઉપરાંત જે આપણી રતનપુર બરવાળા ડેરી અને બનાસ ડેરી તરફથી પશુ પ્રજનન સહાય યોજના કાર્યક્રમ, આ શિબિર આ પણ ખૂબ લાભદાયી રહી છે. પશુપાલનના વ્યવસાયની આવકમાંથી નવું ઘર, કાર અને ટ્રેક્ટર ખરીદવું તેમજ સંતાનોના ભણતર, સામાજિક પ્રસંગોના ખર્ચને સરળતાથી પહોંચી વળવું એ જ દર્શાવે છે કે ભાવનાબેન જેવો પરિશ્રમ કરવાની ધગશ હોય તો સોનેરી સફળતા જરૂર મળે છે.